હમ. ક્યાં ગયા બધા આજે? હમ. 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 ઓકે. હમ. યાત્રી 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 તમારો ડોક્ટર નું કઈ ચેકઅપ થાય એટલે કહેજો હો મને આજે અપડેટ એની. જવાનું આજે જવાનું છે ચેકઅપ માટે હમ. એટલે ખબર પડશે પછી. તો હમ. આ ઉમંગ શું કરે છે ઉમંગ? ઉમંગ પૂર્વી એન્જિનિયર્સમાં જોબ કરે છે. પૂર્વી એન્જિનિયરિંગ. હમ. ઓકે. સુરતમાં? હા, સુરતમાં છે. એટલે શું એ મિકેનિકલ એવું કઈ એન્જિનિયર છે? હા, મેકેનિકલ છે પણ હમણાં એ મેન્ટેનન્સમાં છે, પ્રોક્યુરમેન્ટમાં છે. હે? પ્રોક્યુરમેન્ટમાં છે હમણાં. ઓકે. શિફ્ટ આવે છે? ના, શિફ્ટ નથી આવતી. શું ટાઈમિંગ છે એનો? સવારે 9 થી 5:30 એટલે 6:30 એટલે 7, 7:30 થઈ જાય ના આવતા. 9 વાગે નીકળે અને 7 વાગે આવે. હા. અને ઓકે. પ્રશાંત ને આપણને ખબર નથી નહીં. ખબર ને એ લોકો આજે કઈક બીજી વસ્તુ છે. ઓકે. કેવું છે? એકદમ મસ્ત. હમ. એકદમ મસ્ત જબરજસ્ત. એકદમ મસ્ત જબર. જબરદસ્ત. મને હજુ કેટલા વખતથી હું બોલું છું મને ક્લિયર નથી માઇન્ડમાં કે જબરજસ્ત આવે કે જબરદસ્ત આવે. હે? જબરદસ્ત ગુજરાતીમાં જસ્ટ અને જબરદસ્ત હિન્દીમાં. એવું છે? ઓહ, અચ્છા અચ્છા. ઓકે ઓકે ચલો. ગઈકાલે આપણે શું વાતો કરી હતી? ગઈકાલે આપણે બેનિફિટ્સ ઓફ ગર્ભ સંસ્કારમાં કર્યા. હા, બેનિફિટ્સ. કરેક્ટ 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 કરેક્ટ. શું ફાયદાઓ? ફાયદા તો બધા હવે જે આપણને જોઈએ છે તે થાય. 9 મહિના હસી ખુશી નીકળશે, પછી હેપી હેપી એટલે હસી ખુશી, પછી હેલ્થ રિલેટેડ જે બેનિફિટ છે મદદ થશે અને વાઈ ચાન્સીસ ઇમ્પ્રૂવ થશે. હે વાઈ બેબી ચાન્સીસ, બેબી પ્રોગ્રેસની દ્રષ્ટિએ વિચારીએ તો એ બધા બેનિફિટ છે. અને બ્રેન એક્ટિવેશન. હા, મેઇન તો એક મેમોરેબલ એક્સપિરિયન્સ બને છે. આ પ્રેગ્નન્સી મેમોરેબલ એક્સપિરિયન્સ છે. લાઈફ ટાઈમ આપણે ભૂલતા નથી, પણ આપણે એક્સ્ટ્રા એક્ટિવિટી જે કરશું તે એક્સપિરિયન્સને વધારે મેમોરેબલ બનાવશે એવું થશે ને. હા. ઓકે, તો હવે આપણે ફર્સ્ટ એક્ટિવિટી આથી તમારે ફર્સ્ટ સેકન્ડ બે એક્ટિવિટી શરૂ કરવાની છે અને એક એક્સરસાઇઝ શરૂ કરવાની છે. મેન્ટલ એક્સરસાઇઝ તમે વિડીયો જોયા હશે, ખબર નહીં કરી હશે નહીં કરી હશે, ઝરણાએ કરી છે. એક તો પેલું 3 પાર્ટમાં જે આપણે વાત કરતા હતા મેન્ટલ એક્સરસાઇઝની, કે આપણે રૂટીનમાં શું એક્ટિવિટીઓ આજકાલ કરી રહ્યા છે, એમાંથી આ પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને એટલીસ્ટ અપ ટુ ડિલિવરી શું ના કરવી જોઈએ અને શું કરવી જોઈએ.
આજે એક બીજી એક્સરસાઇઝ શરૂ કરવાની છે તમારે, મેન્ટલ એક્સરસાઇઝ. તમારે એટલે મમ્મા અને ડેડી બધી એક્ટિવિટીઓ ડેડીઓ પણ કરવા જોઈએ, હા. એવું નહીં કે ખાલી પ્રેગ્નન્સી એટલે ખાલી મમ્માની રિસ્પોન્સિબિલિટી છે એવું નથી. નો, નો, નો. મધર પ્રેગ્નન્ટ બાય વોર્મ, ફાધર પ્રેગ્નન્ટ બાય હાર્ટ. ફાધર એ પ્રેગ્નન્ટ હોય છે હાર્ટ થી, હા. અને મધરની જેટલી ઇફેક્ટ થઈ રહી છે બેબી પર ડાયરેક્ટ આપણે કહી શકીએ, એટલી જ ફાધરની પણ, ફાધર જે બી વિચારે છે, જે બી બોલે છે, જે બી કરે છે, બધાની ડાયરેક્ટ ઇફેક્ટ બેબી પર થઈ રહી છે, ડાયરેક્ટ, નોટ ઇનડાયરેક્ટ. ઓકે. તો એમને પણ બધી એક્ટિવિટીઓ કરવી બહુ જરૂરી છે, હા. અને ઝરના તો આપ્યું છે, તમારી ડેડીના નંબર આપવા હોય તો આપી દેજો મને, વોટ્સઅપ કરી દેજો, એમને આપણે ગ્રુપમાં નાખી દઈએ, તો એમને કમ્ફર્ટેબલ હોય ત્યારે એ લોકો જોડાઈ શકે છે આપણી સાથે. દિવ્યા વખતે બધા જોડાતા હતા નહીં, ગાડીમાં જતા જતા એ બધા રસ્તામાં ડેડીઓ બધા. ઓકે. તો શું આપણે કરતા હતા વાત? એક્સરસાઇઝ, હા. નેક્સ્ટ એક્સરસાઇઝ એ કરવાની છે કે આપણને બાળક જોઈએ છે શા માટે, વોટ ઇઝ ધ પર્પઝ. પર્પઝ શોધવાનો છે કે ચલો બાળક તો જોઈએ છે ને, આપણે કન્સીવ કરી લીધું ને, હવે પ્રેગ્નન્સી શરૂ થઈ ગઈ છે ને, બધું ચાલુ થઈ ગયું છે ને, વી ટ્રાય ટુ ડુ અવર બેસ્ટ. પણ આ શેના માટે બાળક જોઈએ છે, શેના માટે, હેતુ શું છે આપણો? અલગ અલગ ટાઈપના પર્પઝો હોય બધા. કોઈને બાળક જોઈએ, બહુ વર્ષ થઈ ગયા હોય ને, ઘરમાં કોઈ નાનું છોકરું જ નહોતું, એ બધું સૂનું સૂનું લાગતું હતું ને ઘર, એવું થઈ જાય પછી. કારણ કે આપણે મોટા થઈ ગયા હોઈએ અને ઘરમાં બીજું કોઈ છોકરું, અને ઘરનું કંઈક જોઈએ ને, એક બાળક તો જોઈએ યાર, બધું કમી લાગતી હતી કંઈક, તો એટલે અમને બાળક જોઈએ છે. ઓકે. ઘણાને એવું હોય કે વારસદાર વારસદાર જોઈએ ને, બધું આપણે આટલી મહેનત કરીએ છીએ, કમાઈએ છીએ, ઘર બનાવ્યું ને, ગાડી લીધી ને, ફલાણું, હજુ કેટલું કરશું આપણે, તો એ બધાનો વારસદાર કોણ, તો એ જોઈએ, એટલા માટે જોઈએ. ઓકે. પછી હા, આપણું નામ વંશ વેલો આગળ વધારશે ને, જે આવશે તે આપણું નામ સાથે લાગશે ને એની. તો ઘણાને એ બહુ મોહ હોય છે બધા કે વંશ વેલો. ઓકે. એટલા માટે બાળક જોઈએ છે. ઘણાને હા, એટલે અત્યારે તો આપણે યંગ છીએ, એનો એ ઉંમર વધશે, એ ગરડા થઈશું, ત્યારે આપણું કોણ, ત્યારે આપણને કોણ સંભાળે? વૃદ્ધાવસ્થાની લાકડી એવું જે આપણે કહીએ, સહારો. એટલા માટે બાળક જોઈએ. ઓકે. ઘણા પાછું, અને એ આપણે એમને કેવું પડે કે ગટ્સ જોઈએ એના માટે. હાય શ્રદ્ધા, હેલો, કેવું ગુડ છે? મોર્નિંગ. ગુડ મજામાં. મોર્નિંગ. લે, તું આવીને ગુડ મોર્નિંગ કીધું, બાકી મને આ લોકોએ ગુડ મોર્નિંગ જ ના કીધું. હો, એવા છે આને. ઓકે. ચલો, બાળકો શા માટે જોઈએ છે એવી એક એક્સરસાઇઝ તમારે મમ્માએ ડેડાએ બંને સાથે કરવાની છે. શા માટે જોઈએ છે શોધી કાઢવાનું છે આપણને. શું બાળક, તો અલગ અલગ રીઝન અમે વિચાર કરી રહ્યા હતા કે ઘરની શોભા વધારવા જોઈએ, વંશવેલો આગળ વધારવા જોઈએ, વારસદાર તરીકે જોઈએ, વૃદ્ધાવસ્થાની લાકડી તરીકે જોઈએ, બધું જોઈએ. અમુકનો આન્સર મતલબ બોલ્ડ આન્સર જેને કહેવાય, એવું કે છે કે અમે તો બાળક જોઈતું જ નહોતું, નથી જોઈતું, પણ મેરેજ થયા છે ને થયા છે, બધા પ્રેશર, ઘરવાળાનું, બહારવાળાનું,
ગુડ ન્યૂઝ ક્યારે આપો છો, ક્યારે આપો છો, ક્યારે આપો છો, ક્યારે એટલા અમે કંટાળી ગયા એ બધા મોડા બંધ કરવા માટે અમે બેબી જોઈએ કે આમ તો અમને કઈ જરૂર નથી લાગતી, વિચ ઇઝ ઓલ્સો ઓકે. તો આ તો બધા ઓર્ડિનરી રીઝન થયા ને. આપણે બાળક કેવું જોઈએ છે, ઓર્ડિનરી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી? એક્સ્ટ્રાઓર્ડિનરી. હા, તો પર્પસ કેવો હોવો જોઈએ? એક્સ્ટ્રા એક્સ્ટ્રાઓર્ડિનરી. ઓર્ડિનરી. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્પસ આપણે શોધી કાઢવાનો છે. બંને જણા સાથે બેસશે મમ્મા ને ડેડા અને વિચારવાનું ચાલુ કરશે એટલે આવશે વિચાર બધા અલગ અલગ, હે ને? ઓકે, તો આ એક એક્સરસાઇઝ કરો. અને હા, આપણે બે એક્ટિવિટી આજથી ચાલુ કરવાની છે એવી વાત કરીએ. હવે એક્ટિવિટીની વાત કરીએ તો તમારી ડાયરીમાં એક અલગ, કેટલા પાના જોઈશે મને બહુ આઈડિયા નથી, 5-6 તો જોઈશે. તો એક અલગ સેપરેટ ભાગ જ પાડી દો ડાયરીનો. એમાં ઉપર ટાઇટલ આપી દો એક્ટિવિટી. જે એક્ટિવિટી કરવાની છે બધી એડ ઓન થતી જશે. એક્ટિવિટીમાં ફર્સ્ટ એવું લખવાનું અને ત્યાં છોડી દો ખાલી, એની આપણે પછી વાત કરીએ. સેકન્ડમાં લખો બેબી ટોકિંગ. બેબી ટોકિંગ એટલે તમારે સવારથી રાત ટોકિંગ એટલે વાતો કરવી એમ. ખાલી આ તો આપણી રીતે નામ આપી દીધું આપણે બેબી ટોકિંગ. એટલે એમાં કરશું શું, આપણે સવારથી બેબી સાથે મનમાં ને મનમાં વાતો કરશું. સવાર પડે ને, આપણે ઉઠીએ, આંખ ખુલે એટલે બેબીને કહી દેવાનું ગુડ મોર્નિંગ બેબુ, બેટા, બાબુ, જે પાડવું હોય નામ. અલગ અલગ રાખે છે બધા ટેમ્પરરી નેમ. શું કહેવાય એને? પેટ નેમ, પેટનું નેમ શું કહીએ છીએ એને અમે? એવું નેમ ટૂંકમાં. ઓકે, હા. તો એને ગુડ મોર્નિંગ થી શરૂઆત કરી દેવાની, મનમાં મનમાં કીપ ટોકિંગ. બધું જ અઘેલું પાદેલું. ચલ બેટા, મમ્મા સાથે આપણે બ્રશ કરી લઈએ. ચલ બેટું, આપણે નાહી લઈએ. નાયા પછી કપડાં પહેરવાના છે. આજે તો એને જો આમાંથી કયું કયું મમ્મી પહેરે, કયો ડ્રેસ પહેરશે, શું પહેરશે, તને રેડ રંગ ગમે, બધું એની એની સાથે વાતો કરતા રહો. ચા આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. બ્રેકફાસ્ટમાં શું ખાઈએ, તને કેવું લાગ્યું? આ તે અઘેલું પાધેલું બધું જ એને કહેતા જાઓ. મમ્મીનું માથું આજે દુખે છે, મમ્મીનો આજે મૂડ નથી સારો, અથવા તબિયત ખરાબ છે, અથવા મમ્મી આજે બહુ ખુશ છે, વોટ એવર. કહેતા જાઓ. રાત્રે સૂતી વખતે ચાલ બેટું આપણે હવે સુઈ જઈએ, બેટા સુઈ જઈએ, ગુડ નાઇટ બેટું, એમ કહીને સુઈ જાઓ. તો એ તમને સુવા દેશે, નહીં તો સુવા નહીં દે. રાત્રે બહુ તોફાન કરે છોકરાઓ. ગુડ નાઇટ આપણે નથી કહેતા તો ગુડ નાઇટ કહીએ તો શું એને, હે ને? બસ આ કરતા રહેવાનું છે. તો આના બહુ બધા બેનિફિટ છે. આમ તો એ બધામાં આપણે જતા નથી, પણ મેઇન વસ્તુ છે તમારું અને બેબીનું જે બોન્ડિંગ છે. ફેવિકોલ મમ્માનું પૂછડું એવું બધા કહેતા હોય છે. ભલે કે એ બોન્ડિંગ ની આપણે વાત નથી કરતા, ઇમોશનલ જે કનેક્શન છે એની વાત કરીએ છીએ. અને એને રિલેટેડ ઘણા બધા બેનિફિટ છે. આમ તો પછી જનરેશન ગેપ ને બધું જાત જાતનું આપણે વિચારી શકીએ. શરૂઆતમાં તમે ભૂલી જશો, ચૂકી જશો, કારણ કે આદત નથી ને આપણને. આદત તમે બનાવી હોય તો વેલ એન્ડ ગુડ, ના હોય તો ભાઈ ભૂલી જવાય ને પછી, કે મારે એની સાથે કન્ટિન્યુ વાતચીત ચાલુ રાખવાની, કન્ટિન્યુ કરવાની છે એવું ના રે મગજમાં. ભૂલી જવાય, ચૂકી જવાય, કઈ વાંધો નહીં. જેવું યાદ આવે પાછું ચાલુ કરતો, અને ધીરે ધીરે ઇટ બીકમ હેબિટ્સ. અને જે ફિલિંગ છે, મતલબ હું તો કેવી રીતે એને એક્સપ્લેન કરું, બટ આઈ ગેસ કે
એનો બહાર હોય ને તો બધા વાતો કરે, વાતો કરતા કરતા પછી મોટા થાય પછી તો વાતો નહીં, લાતોમાં ડીલિંગ કરીએ છીએ આપણે બાળકો સાથે. પણ અંદરથી આ રીતની ઓકે, ચલો તો આ એક એક્ટિવિટી તમારે કરવાની. હા, બેબી ટોકિંગ, એને આપણે એવું નામ આપ્યું છે. હવે આપણે ફર્સ્ટ પર જે છોડી દીધું એ ત્યાં લખો. એ સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે મેં ફર્સ્ટ પર એને રાખવાનું વિચાર્યું હતું. અને ત્યાં લખી દો ઓમ ચેન્ટિંગ. ઓમ ચેન્ટિંગ. ઇન બ્રેકેટમાં લખો ડેઈલી, રોજ કરવાની એક્ટિવિટી. ડેઈલી 2 times, 2 વખત કરવાનું પાછું. તો 3 ઓમ ચેન્ટિંગ ડેઈલી 2 times. 2 times ક્યારે ક્યારે? એક તો મોર્નિંગમાં આપણે આંખ ખુલે અને પથારીમાં બેઠા બેઠા આમ આંખ ખુલી આમ બેઠા થયા અને પછી સીધું હોમ ચેટિંગ ચાલુ કરી દેવાનું. બેઠા થયા એટલે આંખો બંધ કરી દેવાની, પથારીમાં બેઠા બેઠા. થોડો પોઝ લેવાનો. ઊંડો શ્વાસ લેવાનો અને શ્વાસ છોડતાની સાથે સાથે ઓમ ચેન્ટિંગ કરવા. કેવી રીતે? 3 વખત કરવાનું છે. જોઈ લો, કારણ કે આ કરવાનું છે તમારે ટિલ ધ એન્ડ, ડેલી. કેટલું થાય એટલું? એવું કઈ બહુ લાંબુ ખેંચીએ તો બહુ ફાયદા, ટૂંકામાં બતાવીએ તો ઓછા ફાયદા, એવું કશું નથી. આપણે શ્વાસ નીકળી જવો જોઈએ ટૂંકમાં. ને બીજી વખત હવે થર્ડ ટાઈમ. પછી બીજું અહીંયા આવશે આગળ, એમાં તમારે જે સવારે જોડી દેવું હોય જોડી દેજો, અથવા બીજે ક્યાંક એડજસ્ટ કરતો જે રીતે. અને પછી સેમ રાત્રે બધું કામ પતી ગયું, હવે ખાલી સુવાનું જ બાકી. તો બસ પથારીમાં બેઠવાનું, આ રીતે 3 વખત હોમ ચેન્ટિંગ કરવાનું. ઓકે, તમે ઓબ્ઝર્વ કર્યો છે અહીંયા 2 સવાલ છે. એક તો 3 વખત કેમ, 2 વખત કેમ નહીં, 4 વખત કેમ નહીં, 1 વખત કેમ નહીં, 108 વખત કેમ નહીં, 3 વખત. 3 વખત કેમ? તમે ઓબ્ઝર્વ કર્યો છે 3 વખત આપણે કંઈક અલગ રીતે કરવાની ટ્રાય કરી છે હોમ ચેન્ટિંગ. તો 3 અલગ રીતે કેમ, એ બધી વાતો જ આપણે હવે કરવી છે, રાઈટ? ઓકે, તો સૌથી પહેલા ઓમ ચેન્ટિંગ વિશે આપણે વાતો કરીએ અને પછી આપણે મેડિટેશન કરવાનું છે. મેડિટેશન આપણે કાલે કરશું, આજે એની વાતો કરીએ આપણે. ઓમ ચેન્ટિંગ. ઓમ ને અસ્તિત્વની ગુંજ કહેવામાં આવે છે. અસ્તિત્વ એટલે હોવાપણું.
જે બી આ દુનિયામાં છે અસ્તિત્વમાં, એની ગુંજ એટલે એનો અવાજ, એનો ધ્વનિ, અલ્ટિમેટ જે સાઉન્ડ છે તે ઓમ છે. ખાલી આ પૃથ્વીની વાત નથી કરતા આપણે, હોલ બ્રહ્માંડ, જેટલા બી ગ્રહો છે, ઉપગ્રહો છે, થોડા આપણને ખબર છે, ઘણા હજુ આપણને ખબર નથી. હમ ખડખડ વહેતી નદી હોય, પહાડ પરથી પડતું ઝરણું હોય, સમંદર હોય, એ બધા અલગ અલગ ધ્વનિ છે. યુ નો આપણા અવાજો, પંખીઓના અવાજો, પશુઓના અવાજો, પવનના સુસવાટા, બધું ઈચ એન્ડ એવરીથિંગ. બે વસ્તુ ખખડાય, આજે અવાજ આવ્યો, કઈ પણ એનીથિંગ, જે બી વોઇસ છે, જે બી અવાજ છે, જે બી નાદ છે, ઓમ ઓમ. એવું કહેવાય છે, આપણે પ્રેગ્નન્ટ છીએ અત્યારે, છેલ્લે શું થશે, આપણું ગર્ભાશય ફાટશે અલ્ટિમેટલી, અને એમાંથી બેબી આવશે બહાર. જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું હતું, તો એ જ પ્રોસેસ હશે ને પ્રેગ્નન્સી વાળી, કારણ કે સર્જન એવી રીતે જ તો થાય છે દરેક વસ્તુ. દેટ ઇઝ અ પ્રોસેસ, જેને આપણે પ્રેગ્નન્સી કહીએ છીએ. તો એવું કહે છે, ક્યાંક મેં વાંચ્યું હતું કે એક ગર્ભાશય ફાટ્યું હતું, ખબર નહીં કોનું, અને એમાંથી આ બધું જન્મ્યું હતું. પૃથ્વી કહો કે બીજા ગ્રહો કહો કે ઉપગ્રહો કહો કે, તો એ આપણે ગર્ભાશય જે ફાટ્યું હતું, સુનહેરું, એક ગોલ્ડન વોર્મની કલ્પના કરવામાં આવી છે, સોનેરી ગર્ભાશય. એ જયારે ફાટ્યું છે એમાંથી આ બધું સર્જાયું હતું એવું કે છે. અને એ ફાટવાનો જે અવાજ હતો એ ઓમ હતો. વાહ. ભલે કલ્પના હોય તો કલ્પના, પણ કેવી મજા આવે. અને એ અવાજ હજુ સુધી મતલબ ગુંજી રહ્યો છે એવરીવેર. આ લોકો બધા જાય છે, નાસા વાળા, આખી દુનિયા વાળા, બધા જાત જાતના કેટલાય લોકો જાય છે બધું જોવા ને શોધવા ને બધું રિસર્ચ ને, વર્ષોથી ચાલે, હજારો વર્ષથી ચાલી રહ્યું છે. ત્યાં એ લોકો બધા જ્યાં જાય ત્યાં બધા અવાજોનું રેકોર્ડિંગ કરે છે, સાઉન્ડ કે શું અહીંયા કઈ ટાઈપના અવાજો છે કે વોટ. એવું કહે છે કે બધે ઇવન સૂર્ય પરે ઓમ ધ્વનિ સંભળાય છે એવું કે છે. થોડા વિડીયો હતા મારી પાસે કે ખબર નહીં કશેકથી, તો પછી શોધીને તમને નાખી દઈશ, સાંભળજો. એમ મને ખબર નહીં કેટલું સાચું શું ખોટું એની આપણે કોઈ ખાતરી નથી આપતા. કલ્પના હોય તો કરવા જેવી કલ્પના છે. તો બધે ઓમ છે, આપણી બહારે ઓમ ધ્વનિ છે, આપણી અંદરે ઓમ ધ્વનિ છે એવું કે છે. ઠીક છે વાત બધું. હા, પાછું બીજી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ છે કે ઓમ એટલે કોઈ હિન્દુ ધર્મની જાગીર છે એવું નથી. હા, નોટ એટ ઓલ. એને કોઈ રિલીજન સાથે કોઈ રિલેશન નથી ઓમ ને. તો પ્રાકૃતિક ધ્વનિ છે ને ભાઈ. હિન્દુ ને મુસલમાન ને તો બધું પછી આપણે બધા પાડ્યા ને ગ્રુપ. ગ્રુપ તો પછી બહુ પાછળથી પડ્યા. પહેલેથી કઈ આપણે કઈ હિન્દુ ધર્મનો બિલ્લો લખાયેલ થોડી લાયા છે. નોટ એટ ઓલ. ઓમ ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી, એટલે જ બધા ધર્મો એની કોપી કરી. ઓમની કોપી કરી છે. આપણે હિન્દુ ધર્મમાં ઓમને સ્થાન આપ્યું છે, કોપી કરી છે. એટલે આપણને એવું સમજાયું કે ના, એક મહત્વનો આ ધ્વનિ છે, એનર્જેટિક, એના બેનિફિટ્સ ને આપણે વાતો કરશું. તો હા, એટલે બધા મુસ્લિમ લોકોએ આપ્યું છે, એવું નથી કે ખાલી હિન્દુ ધર્મ, હિન્દુ હિન્દુ હિન્દુ. મને બહુ ચીડ ચડે છે આ વાત પર. શું હિન્દુ 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 હિન્દુ? બીજા કોઈ માણસો જ નથી આ સંસારમાં? જાનવર છે બીજા? મુસલમાનોએ તે એમની અયાનો તમે સાંભળી હશે, અલ્લાહ અકબર, એ જે આખું છે એમનું,
જે શું કે છે એને ખબર નહીં. પણ મેં વાંચ્યું છે, શીખ્યો છું મેં, અને સમજવાની મેં ટ્રાય કરી છે. ઇટ્સ અ બ્યુટીફુલ થિંગ ઓવરઓલ. તો એમાં એ ઓમનું છે. ખ્રિસ્ત ધર્મમાં એ ઓમને ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે અ, સાંકળી લેવામાં આવ્યું છે. તો આ કોઈ ધર્મનું એવું નથી. ગર્ભ સંસ્કાર એવું કઈ નથી કે હિન્દુઓ જ કરે છે અને નહીં, આખી દુનિયામાં ચાલે છે. એના નામ અલગ હોય, એની રીતો અલગ હોય, પદ્ધતિઓ અલગ હોય, મે બી, પણ જે મૂળ આશય છે અને મૂળ કોન્સેપ્ટ છે અને જે એક્ટિવિટીઓના પર્પઝ છે કે દુનિયામાં ચાલે છે. એવું કઈ નથી કે આપણે જ બધું કરીએ છીએ અને આખી દુનિયા. હમ ધર્મ સાથે એને કોઈ લેવા દેવા નથી. બીજું જે બી છે હવે એ બધું છોડો, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. કટ ટુ શોર્ટ, મૂળ મુદ્દાની વાત એ છે કે આપણે આ પ્રેગ્નન્સીમાં હોમ ચેન્ટિંગ કેમ કરવું છે આપણે, અને આપણે કરશું તો આપણને એટલે મધર તો પ્રેગ્નન્સીમાં પોતાના કરતા બાળકનું વધારે વિચારતી હોય છે કે એને શું ફાયદો. માએ કરતી હોય છે જેના બાળકને બેનિફિશિયલ હોય એના માટે વધારે. તો એ રીતે જોઈએ તો શું ફાયદા છે, તો સાયન્ટિફિક રિસર્ચને આધારે આપણે વાતો કરીએ કે શું, જો કે બેનિફિટ તો થાઉઝન્ડ્સ ઓફ કે છે. ધાર્મિક બધા પોતપોતાના અલગ અલગ છે, તો આપણે કન્સિડર જ નથી કરતા. એ તો બધી હવામાં વાતો છે બધી. પણ જે સાયન્ટિફિક જે વાતો છે, પહેલો બેનિફિટ ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ તો એના બહુ બધા બેનિફિટ છે. સબ બેનિફિટ દરેક વસ્તુના બહુ હોય. પહેલું સાયન્ટિફિક રિસર્ચ એ કહે છે કે ઓમ ચેન્ટિંગ, ઓફકોર્સ ડિપેન્ડ્સ ઓન હાઉ વી ચેન્ટ, કેવી રીતે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ એની ઉપર છે. પણ ઓમ ચેન્ટિંગ થી આપણા શરીરના છિદ્રો ખુલે છે. છિદ્રો એટલે કાણા બધા હોલ. કયા કયા હોલ છે આપણા બોડીમાં? આંખનો અહીંયા એક હોલ છે, આ કાનનો એક કાણું ખરું, કાણા હોલ એટલે દેશી ભાષામાં કહીએ તો આ એક કાણું છે. પછી પીપી કરીએ છીએ એ એક કાણું છે, છીચી કરીએ છીએ એ એક કાણું છે. અને આ બધા કાણા તો છે જ, તે બધા છિદ્ર ચામડીના સ્કિનના જે છે તે તો પેલું મેગ્નિફાઈંગ ગ્લાસ થી જોઈએ તો ખબર પડે બાપરે કેટલા મોટા મોટા છે, કુવા જેટલા મોટા, આમ નથી દેખાતા છે. તો આ છિદ્રો ખુલે છે, હોમ ચેન્ટિંગ થી ખુલે, ઓપન થાય છે. તો બંધ રહે તો શું નુકસાન, અને છિદ્રો ખુલે તો શું ફાયદા કહી શકો તમે? છિદ્રો માનો કે ચોકઅપ થઈ ગયા, હવે મોઢું ચોકઅપ થઈ ગયું, નાક ચોકઅપ થઈ ગયું, કાનનું પીપી વાળો રસ્તો બંધ થઈ ગયો, છીછી થવાની બંધ થઈ ગઈ, અને આ બધા ચોકઅપ થઈ ગયા બધા કાણા, તો શું થાય પછી નુકસાન? કાણાનું કામ શું છે? કાણાનું કામ છે કચરો બહાર કાઢવાનો. બેઝિક આપણે વાત કરીએ, ઠીક છે. અહીંયાથી આ કાણામાંથી આપણે અંદર નાખીએ છીએ, અલગ વસ્તુ છે. અને અહીંયાથી હવાએ અંદર જાય છે એ અલગ છે, પણ બહાર નીકળે છે. તો બેઝિકલી દરેક છિદ્રનું જે આપણા શરીરમાં છે એનું બેઝિક કામ થયું કચરો બહાર કાઢો. કચરો એટલે ફિઝિકલ કચરો, મેન્ટલ કચરો, થોટ્સ નો કચરો, ઇમોશન નો કચરો, ખાધેલું પીધેલું ના પચેલું હોય બધું, પીઝા અને સેન્ડવીચ બધા મેંદાના લોચા બધા પડી રહે એમ જ અંદર, તો એને બહાર પછી કાઢવા પડે ને આપણે. તો એ છિદ્રો કામ કરે. હવે આ છિદ્રો પુરાતા જાય ને કાળક્રમે. આ એ તો આપણે સફાઈ ને બધું રાખતા હોઈએ તો કાનમાં ધીમે 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 મેલ બાંધતા જાય બધાને, પછી શરદી હોય તો નાકે કેવું જામ થઈ જાય છે, બધું આપણે ખોલવું પડે, બધું આવું બધું રાખવું પડે, અને બધું કરીએ, બધું સાફ રાખીએ, આંખ સાફ રાખીએ, ઓઠ સાફ રાખીએ, પીપી વાળો પાથ ઓફ યુરિન આપણે સાફ રાખીએ, ટોયલેટ વાળો ભાગ આપણે સાફ રાખીએ, બધું સાફ સફાઈ, શરીરને નાહીએ છે પણ હોલ પૂરતા નથી ઉઠતા ભરીએ છે આજકાલ, એવું થઈ ગયું છે. કરીએ છીએ પણ હવે હા, એટલે કચરો બહાર ના નીકળે. તો શું ફાયદો થશે? આ હોલ ખુલશે,
ભરાઈ જાય છે બધા. બેઝિકલી આપણે અહીંયાથી પરસેવો બહાર આવે છે. આ બ્રશ એની વાત કરીએ તો એ ભરાઈ જાય છે ને, કારણ કે આપણે જાત જાતના બધા સાબુ ને ખબર નહીં બધું શેમ્પુ ને બોડી શું કે છે લોશન ને અમારા વાડીના તો બાથરૂમમાં ખબર નહીં 25 જાતની બોટલો છે. મેં કીધું, આનું શું આ છે શું બધું ને એનાથી કઈ છિદ્રો ખોલતા નથી, બધી પુરાઈ જાય છે ઉલટા. પુરાઈ જાય તો શું થાય? કચરો બહાર ના આવે. કચરો બહાર ના આવે તો શું થાય? કચરો અંદર રહી જાય. અને કચરો અંદર ભેગો થતો જાય, ભેગો થતો જાય, ભેગો થતો જાય તો શું થાય? પછી બીમારીઓ બધી. અને બીમારીઓ થયા કરે, થયા કરે, થયા કરે, થયા કરે તો છેલ્લે શું થાય? પછી છેલ્લે છેલ્લે તો એ થવાનું જ છે, પણ પછી થતું હોય તો પહેલા થાય, કદાચ એવું થાય. તો ફાયદો શું છે છિદ્રો ખોલવાનો? આ ઓમ ચેન્ટિંગ થી એ થાય છે. લો સાયન્સ કે છે, હું નથી કહેતો. હા, એક્સપિરિયન્સ આપણા જરૂર કે છે. એ લાગે છે સારું, પોઝિટિવિટી ફીલ થાય છે. હવે છિદ્ર ખોલવાને લીધે થાય છે કે શેના લીધે થાય છે? વી ડોન્ટ. એટલે આપણે એ અંદર ઘૂસ્યા નથી, પણ થાય છે. ફાયદો થાય છે ત્યાં સુધી કરતા રહો, બીજું શું. પછી એવું તો અંદર કેટલું ઘૂસ્યા આપણે. પછી એક વસ્તુ છે આ દુનિયામાં, કઈ ગાંડા ના થઈ જઈએ બધું જ પછી ડિટેલમાં. મારે તો આ એકદમ ડિટેલમાં જાણવું જ છે કે આ શું કે છે. તો એવી તો બાપરે પેલી કહેવત છે ને, શું કહેવત છે? આમ ખાતા રહો કેરી ખાતા રહો, એવું કંઈક છે. હા, શું છે યાત્રી? હે, આમ આમ ખાતા રહો ગોટલાનો શું, એવી ગોટલા કંઈક ના કહેવત. ગણો, ગોટલા ના ગોટલા ના ગણો. હા હા, કેરી ખાતા રહો ગોટલા ના ગણો. આમ ખાઓ ગુટલી મત ગીનો, એવું છે. ગુટલી મત ગીનો. હા, કરેક્ટ. ઓકે, ચલો. પહેલો ફાયદો, શરીરના છિદ્રો ખુલે છે. એના બધા સબ બેનિફિટ ઘણા બધા છે. આપણે વિચારશું એટલે આપણને ધ્યાનમાં આવતા જશે. હા, એટલે એનો મેઇન બેનિફિટ તો એ કે નેગેટિવિટી બહાર આવે, કચરો બહાર આવે ને નેગેટિવિટી બહાર આવે એટલે હા, જે આજની જરૂરિયાત છે. શોર્ટ ટેમ્પર ને એંગર ઇસ્યુ ને ઓવર થિંકિંગ નો મને બહુ પ્રોબ્લેમ છે. અને વિચારોને હું કેવી રીતે બંધ કરું, ને મને સ્ટ્રેસ, ને પછી આગળ જઈને ટેન્શન, ને પછી મને ડિપ્રેશન થઈ ગયું છે. શું કરું? ઓ બાપરે. નેગેટિવ ઇમોશન્સ માંથી ઓમ ચેન્ટિંગ થી, યસ, ડેફિનેટલી 100%. અને એટલે પોઝિટિવિટી ફીલ થાય, નેગેટિવિટી બહાર જાય. પીસ ઓફ માઇન્ડ, હેપીનેસ, સેલ્ફ સેટિસ્ફેક્શન જે આપણને જોઈએ છે બધું. મોટો ફાયદો તો આ જ છે ભાઈ, પોઝિટિવ એનર્જી. હા, બહુ મોટો ફાયદો છે. આગળ તો જઈશું એટલે વાત આવશે પાછી, એટલે બહુ ડિટેલમાં આપણે નથી જતા. એર સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે બોડીનું. કારણ કે આપણે જે વાત કરી ને કે ઊંડો શ્વાસ લેવાનો અને છોડતી વખતે ઓમ ચેન્ટિંગ કરવાનું, તો એનાથી શું થશે? બોડીનું એર સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે. લો, તો એના લીધે પછી એના સબ બેનિફિટ આપણે જોઈશું તો બધા બહુ. કારણ કે આપણી બોડીનું મેઇન સિસ્ટમનું મતલબ હાર્ટ જેને આપણે કહીએ, તો એર સર્ક્યુલેશન જ તો છે. ઓક્સિજન એ જ ના હોય તો પછી બધું એર સર્ક્યુલેશન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે આપણા બોડીનું બ્લડ સર્ક્યુલેશન. બે એકબીજા સાથે જોડાયેલું છે. એર સર્ક્યુલેશન થતું રહે તો બ્લડ સર્ક્યુલેશન થતું રહે આખી બોડીમાં. ધડાધડ 1 મિનિટમાં, એવું કે છે. એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ 1 મિનિટમાં એવું છે કે આખું ચક્કર લાગી જવું જોઈએ બ્લડનું શરીરનું, પાછું એ હાર્ટમાં આવી જાય અશુદ્ધ થઈને. અશુદ્ધિ અહીંયા દૂર થાય અને પાછું પમ્પિંગ થી બ્લડ બહાર આવે, શુદ્ધ રક્ત. ને ફરીથી 1 મિનિટમાં આખા શરીરનો આ બ્લડ સર્ક્યુલેશનની સિસ્ટમ થઈ ઇઝ કનેક્ટેડ વિથ એર સર્ક્યુલેશન. તો એર સર્ક્યુલેશન જ્યાં જ્યાં ઇમ્પ્રુવ થાય છે
ત્યાં તેવી રીતે બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રુવ થાય છે. Peace of mind also directly connected with air circulation. મનની શાંતિ પણ શેના સાથે કનેક્ટેડ છે? તો એની વાતો, કારણ કે આગળ આવશે જ એટલે રિપીટેડલી વાતો કરવાનો કઈ જરૂર નથી, તો એને આપણે સાઈડ પર રાખીએ. એર સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન, બીજા બધા બેનિફિટ છે તે પ્રેગ્નન્સીમાં એક બહુ મોટા ઇસ્યુ છે. આમ તો બીજાને ના લાગે, પણ જે બેઠે તેને ખબર પડે. એક તો અપચો પચતું નથી. જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ સમસ્યા ઓર વધતી જશે, કારણ કે બેબી પેટમાં છે ને. હવે ધીમે 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 મોટું થતું જાય એટલે વધારે જગ્યા લેતું જાય, એટલે ડાયજેસ્ટિંગ ના બધા ઓર્ગેન્સો પેટમાં જ છે ને હવે આજુબાજુ, તો એ સંકોચાય, એ આપણા અંગ સંકોચાય, ઓછી જગ્યા, એને કમ્ફર્ટ લેવલ એટલું ના મળે જેમ જેમ બાળક મોટું થયું. એટલે પચવામાં તો આમે ડે 1 થી પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ રહે છે જ. ગેસ, એસિડિટી, ઉબકા, ઉલટી આવું છે. હવે એમાં ફાયદો થશે હોમ ચેન્ટિંગથી. હોમ ચેન્ટિંગથી એમાં બેનિફિટ થાય છે એવું કહે છે આ લોકો કહે છે, અને જેમણે રેગ્યુલર હોમ ચેન્ટિંગ કર્યું છે એમનો એવો અનુભવ છે. જોઈએ આ તો કરીએ એટલે ખબર પડશે. ઇમ્યુનિટી વધે છે. આ બધા બેનિફિટ ખાલી મધરને જ થાય છે એવું નથી, હા, બેબી નહીં થાય. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિરોધક ક્ષમતા, એટલે જે બીમારીઓ થવાની હોય, સંક્રમણો બધા, એની સામે લડે એવી એક શક્તિ છે જેને ઇમ્યુનિટી કહેવાય છે આપણા શરીરની. એની પર જ આપણે કેટલા બીમાર થઈએ છીએ એનો આધાર છે. તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે, વધે છે હોમ ચેન્ટિંગથી. તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય એટલે કેટલી બધી બીમારીઓ પાછી જતી રહે. હેલ્થ રિલેટેડ આપણે વિચારીએ તો હવે આપણને તો પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ છે, પણ હા, એટલે આમાં સાયન્ટિફિક રિસર્ચ એવું કે છે કોઈને બધું નોર્મલ હોય, મતલબ ફિઝિકલી આપણે ફિટ છીએ, મેન્ટલી ફિટ છે, છતાં ઘણાને એવું હોય છે કે પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. સંતાન પ્રાપ્તિમાં ખબર નહીં, એટલે ટેસ્ટે કરાયું, બધું ચેકે કરાયું, બંનેનું બધું નોર્મલ છે, પણ કિસ્મતમાં નથી, પછી એવું માની લેવું પડે આપણે. એવું થાય છે. તો એવું કહે છે કે હોમ ચેન્ટિંગથી જો એ કપલ કે જેને બેબી પ્લાન કરી રહ્યું છે પણ એમાં સક્સેસ નથી મળી રહ્યું, તો બિફોર સેક્સ વિથ પર્પઝ ઓફ બેબી ઓમ ચેન્ટિંગ કરે, બોથ મેલ એન્ડ ફિમેલ, અને પછી ઇન્ટિમેટ થાય, એવા એક્સપેરિમેન્ટ થયા છે. આ નવું. તો સંતાન પ્રાપ્તિ યસ ની શક્યતાઓ વધે છે. થઈ જશે એવી કોઈ ગેરંટી આપણે તો ના આપી શકીએ, પણ શક્યતાઓ વધે થતું હશે, કારણ કે આપણે ગર્ભાધાનમાં વાત કરી હતી ને, એ લોજિક અહીંયા લાગતું હશે કે શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, સેક્સ પહેલા એવું થાય. એટલે સેલ્ફ કોન્ફિડન્સ, આમાં કોન્ફિડન્સની પણ વાત છે ને. સેક્સ ઇઝ નોટ ઓનલી ફિઝિકલ ગેમ, ઇઝ ઓલ્સો મેન્ટલ, યુ નો. માનસિક રીતે તમે અને કયા વિચારો સાથે તમે ઇન્ટિમેટ થાવ છો, આ બધાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિકલી સેક્સ ઇઝ નોટ જસ્ટ કે ભાઈ ફન ગેમ, નો. માણસ માટે તો નથી, ઇવન બીજા લોકો માટે નથી, એટલે સજીવો માટે નથી. માણસને એવું લાગે છે કે ક્યારેક છે, પણ એકચ્યુઅલી નથી. ઓકે. મૃત કોશિકાઓ પુનઃજીવિત થઈ શકે છે હોમ ચેન્ટિંગથી. આપણી કોશિકાઓ બધી મળતી રહે છે ને શરીરમાં. કેન્સર માટે બહુ ઉપયોગી છે આ સંશોધન. મૃત કોશિકાઓ પુનઃજીવિત. તો જેમને કેન્સર કે એ ટાઈપની બીમારી હોય, જો રેગ્યુલર હોમ ચેન્ટિંગ શરૂ કરે, આપણે તો મોર્નિંગ અને નાઇટની વાત કરી છે, કલાકે થઈ શકે, દવાની જેમ કરવું હોય.
સવારે, બપોરે, રાત્રે એવી રીતે થઈ શકે. આપણે બે બે વખત બહુ છે પ્રેગ્નન્સી. ઉઠીને કરશું ને રાત્રે કરશું તો ફાયદો થાય છે એમાં. હા, ઊંઘ પ્રેગ્નન્સીમાં આગળ જતા એક આ સમસ્યાઓ છે. દિવસો આગળ વધતા જશે તેમાં ઊંઘ તૂટશે, નહીં આવે ઊંઘ. કેવી રીતે આવે? 2 કિલો 2.5 કિલો નું વજન પેટમાં અને આખો બધો ઘેરાવો એને ગાલી દીધો હોય એવો, અને આપણાથી નહીં આમ થાય ને નહીં આમ થાય ને નહીં પૂછાય ને નહીં બેસાય ને, અને એમાં સુવાનું પાછું. પડખા કેવી રીતે ફરીએ બાપા? ઓહો. અને પાછું અંદર તોફાન કરતું હોય ને, શાંત થોડું રે. રાત પડે એટલે જાગે ને તોફાન ને એનું તો કેટલું તોફાન બાપા. તો કેવી રીતે ઊંઘ આવે? ના આવે. પાછું બીજું કમર દુખતી હોય ને પગ દુખતા હોય, માથું દુખતું હોય. છેલ્લા દિવસો તો સેલ્યુટ ટુ ઓલ મધર્સ ભાઈ. પેલી ઈશાની કે છે મને કે બિચારીનો 9.5મો મહિનો ચાલુ થઈ ગયો, એટલે 9 મહિના પતી ગયા ને છોકરી બિચારી નાદાન ને આમ તો હવે કંટાળી ગઈ છે કે એવું ના બોલવાનું. એઝ અ મધર ટેક યોર વર્ડ્સ બેક. હા, ફિલિંગ એ છે, ત્રાસી જવાય એવું બોલવાનું નહીં આપણે. નહીં તો છોકરાઓ એવું જ કહેશે કે અમે તમારાથી ત્રાસી ગયા, બહુ થયું એવું કહેશે. કારણ કે આખું પ્રોગ્રામિંગ એ જ છે ને, વોટ ઇઝ ગર્ભસંચ. જ્યાં 9 મહિનામાં આપણે વિચારથી, વાણીથી, વર્તનથી, વ્યવહારથી, આ 9 મહિનામાં જે બી કરશું એના પહેલાનું બધું ભૂલી જાઓ. 9 મહિના જે બી કરશું એ આપણું બાળક આખી લાઈફ કરશે. સિમ્પલ ગર્ભ સંસ્કાર. 9 મહિના જે પણ આપણે બોલશું, વિચારશું, વ્યવહાર કરશું, એ જ આપણું ફોલો કરશે બેબી. એટલે જ તો પેલી એક્સરસાઇઝ મેં કરાવી છે 3 પાર્ટ વાળી. એટલે એવું ના બોલવાનું. હા, એટલે અઘરું છે, વેરી ટફ, વેરી વેરી ટફ. પણ હવે આટલું કર્યું છે તો હવે થોડાક માટે શું કામ આપણે ગીવ અપ કરવું, કંટાળી જવું નહીં. એક્ટિવિટી ચાલુ રાખ, એક્ટિવિટી કરતી રહે. હેપીનેસ ની કેટલી બધી એક્ટિવિટીઓ છે. હું શું કરું કે સ્કૂલે જતી હતી મારે સારું હતું કે દિવસ નીકળી, અને એક્ટિવિટી આટલી બધી છે તો શું કરું. ઓછી પડતી તો ના હોય, ટાઈમ લખીએ છીએ એ પ્રમાણે એક્ટિવિટી તું આપતી તો છે નહીં. તને ઓછી લાગતી હોય તો વધારીએ આપણે. પણ ના, એટલે પછી છેલ્લા દિવસમાં શું એક્ટિવિટી કરવાની ઈચ્છા ના થાય ને એમ થાય કે ક્યારે છૂટીએ હવે બસ થયું. એવા દિવસો આવે. ઓમ ચેન્ટિંગ ત્યારે બહુ બેનિફિશિયલ સાબિત થશે. ઊંઘની આપણે વાત કરતા ત્યાંથી આવક નીકળી. પછી ઊંઘમાં ફાયદો થાય છે. અને આ બધા બેનિફિટ્સ એમ તો બેબીને થાય છે, પણ છેલ્લા ફાયદાની આપણે વાત કરી દઈએ. બેબી રિલેટેડ આપણે વાત કરીએ તો રિસર્ચ એવું કહે છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધરે રેગ્યુલર હોમ ચેન્ટિંગ એટલે ખાલી ઇન્ડિયામાં જ થાય છે ને હિન્દુઓ જ કરે છે એવું નથી. આખી દુનિયામાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. તો એ જો કરવામાં આવે તો બેબીમાં આઈક્યુ લેવલ વધે છે. એમ તો અલગ અલગ છે, આમાં યાદ શક્તિ વધે છે, ફલાણું વધે, ઢીંકણું વધે. એને એક શબ્દમાં કરી નાખીએ તો ઇન્ટેલિજન્ટ કોશન્ટ વધે છે, આઈક્યુ વધે છે, ઇક્યુ વધે છે, પીક્યુ વધે છે, એસક્યુ વધે છે. બધા કોશન્ટ વધે છે. તો આ બધા હોમ ચેન્ટિંગના ફાયદા છે. બીજા બધા છે, પણ આપણે મેઇન કરવાનું છે ટૂંકમાં ડેલી 2 ટાઈમ્સ. આજથી જ શરૂ કરી દેવાનું. ઓકે, એવું નહીં કે કાલથી કરશું, આજથી. ઓકે, હવે આ 2 સવાલો જો આપણા બાકી રહી ગયા છે. 3 વખત શા માટે કરવાનું અને 3 વખત આપણે અલગ રીતે કરીએ એટલા માટે. હા, તો અલગ રીતે કેમ કરીએ એની વાતો આપણે આવતીકાલે કરશું. પ્લસ સાથે આપણે ઓમ ચેન્ટિંગનો એક બિગ એક્સપિરિયન્સ કરશું વિથ મેડિટેશન કોલ્ડ ઓમ ધ્વનિ જ્ઞાન.
ઓકે, તો એ આપણે આવતીકાલે કરશું. અહીંયા આપણે અટકીએ છીએ અને હવે ફટાફટ આપણે કરશું ગર્ભ પ્રાર્થના. ओके, चल. धीरे से आंखें बंद कर लेते हैं. आंखें होनी चाहिए बंद. ध्यान होना चाहिए स्वयं पर. ध्यान होना चाहिए शिशु पर. शरीर होना चाहिए शिथिल. धीरे धीरे ढीला छोड़ते जाएं शरीर. ढीला 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 ढीला. रिलैक्स 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 रिलैक्स. धीरे से ध्यान को सांसों पर स्थिर करें. सांसों को देखते रहें, महसूस करते रहें. जिसमें आपकी आस्था हो, श्रद्धा हो, उस ईश्वर को याद करते हुए, प्रणाम करते हुए भीतर पनप रहे शिशु की स्वस्थता, सुरक्षा, प्रसन्नता और उसके पूर्णतः विकास के भावों के साथ करते हैं ये छोटी सी गर्भ प्रार्थना. हे प्रभु, नवजीवन की रचना के लिए इस सुंदर सृष्टि को आगे बढ़ाने के लिए आपने मुझे चुना. इसके लिए आपका धन्यवाद, शुक्रिया. भीतर पनप रही ये संतान आपका ही साध है, आप ही का प्रसाद है. हे ईश्वर, मुझे ये शक्ति देना कि आपके इस बेहद सुंदर स्वरूप को आपके जैसा ही मैं बना पाऊं. मैंने आपकी ही इस सुंदर रचना का संरक्षण और संवर्धन करने का संकल्प ले रखा है. आप हमेशा इसमें मेरी सहायता करना. मुझे पता है कि एक बड़ी जिम्मेदारी है और इसे निभाने के लिए मैं हर संभव प्रयास कर भी रही हूँ. हे ईश्वर, मैं जानती हूँ कि हर क्षण आप मेरे साथ हो और मेरा मार्गदर्शन कर रहे हो. हे प्रभु, मेरे इस नन्हे प्यारे शिशु को ब्रह्म ज्ञान के तेज से पूर्ण बनाकर भेजे. हे समग्र ब्रह्मांड के देवों, हमें वीर, सुरवीर तथा सर्वगुण संपन्न संतान की प्राप्ति कराएं जो आपके बनाए. इस जगत में आकर आपके ही इस जगत का कल्याण करें. इन्हीं सुंदर भावों के साथ 3 बार करते हैं ओम का उच्चारण. गहरी सांस भरनी है और छोड़ते हुए ओम का उच्चारण करना है. तैयार रहे. गहरी सांस भरे. फिर से एक बार गहरी सांस.
अंतिम बार गहरी सांस। ओम। ध्यान को सांसों पर लेते हुए एक बाहर आती सांस के साथ जब चाहे धीरे से आंखें खोल लेते हैं। आहा हा। बोलो बीजू कई any query, any questions, any suggestions? नहीं? ओके चलो तो यहाँ अटकी काले મળીએ પાછા તો બી હેપી બી હેલ્ધી ટેક કેર બાય Bye.